બોટાદ સોનાવાલા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓમાં વધારો, ગરીબ અને પછાત વર્ગ માટે રાહતના સમાચાર। બોટાદ શહેરની સરકારી સોનાવાલા સિવિલ હોસ્પિટલ ખાતે પછાત, વંચિત અને ગરીબ વર્ગના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે મહત્વપૂર્ણ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે। હવે સોનાવાલા સિવિલ હોસ્પિટલમાં નાના મોટા ઓપરેશન થઈ શકે તે માટે સારા એવા સર્જન ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે। ઉપરાંત આંખોના મોતિયાના ઓપરેશન માટે અનુભવી નેત્ર સર્જન ડોક્ટર પણ નિયુક્ત કરવામાં આવ્યા છે। તે ઉપરાંત ગંભીર પરિસ્થિતિમાં ડિલિવરી માટે આવતા ગર્ભવતી મહિલાઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિઝેરિયન ઓપરેશન કરી શકે તેવા ગાયનેક ડોક્ટરની પણ નિમણૂક કરવામાં આવી છે। આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બને તે માટે હોસ્પિટલમાં 2 MD ડોક્ટરોની પણ નિમણૂક કરવામાં આવી છે। આ સાથે જ હોસ્પિટલમાં આધુનિક સુવિધા તરીકે ડિજિટલ એક્સ-રે મશીન અને સોનોગ્રાફી મશીન પણ શરૂ કરવામાં આવ્યા છે। અગાઉ ડિલિવરીના દર્દીઓને સોનોગ્રાફી કરાવવા માટે સોનાવાલા હોસ્પિટલથી લગભગ 2 કિલોમીટર દૂર જવું પડતું હતું, પરંતુ હવે હોસ્પિટલમાં જ આ સુવિધા ઉપલબ્ધ થવાથી દર્દીઓને મોટી રાહત મળશે। આ નવી સુવિધાઓથી બોટાદ શહેર તેમજ બોટાદ જિલ્લાના આસપાસના ગામડાઓમાંથી આવતા પછાત, વંચિત અને ગરીબ વર્ગના લોકોને ફ્રી સારવાર સરળતાથી મળી શકશે। લોકોને વિનંતી છે કે આ મહત્વપૂર્ણ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે આ સમાચાર અને વિડિયો વધુમાં વધુ વાયરલ કરી ગરીબ દર્દીઓને સરકારી હોસ્પિટલની આ સુવિધાનો લાભ લેવા પ્રોત્સાહિત કરો।